સુરતમાં એક જ દિવસમાં બે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે। સવારે સુરતના લસકાનામાં તો મોડી સાંજ થતાં સુરતના અઠવાલાઇન્સ વિસ્તાર એટલે કે જિલ્લા પંચાયત ક્વાર્ટર્સ ખાતે એક જ પરિવારના 4 સભ્યો શંકાસ્પદ હાલતમાં ઘરમાંથી મળી આવ્યા હતા। ખાસ કરીને બનાસકાંઠાનું આ પરિવાર છે। ફાલ્ગુનીબેન સોલંકી નામની મહિલા જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે। તેમના પતિ અલ્પેશભાઈ શિક્ષક તરીકે કામ કરે છે। જો કે પરિવારના 4 સભ્યો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા, જેમાં પરિવારના અલ્પેશ કાંતિભાઈ સોલંકી જેમનું મોત થયું છે, કૃષિ અલ્પેશભાઈ સોલંકી જે 8 વર્ષનો પુત્ર છે અને કનિષ અલ્પેશભાઈ સોલંકી 2 વર્ષના પુત્ર મોતને ભેટ્યા છે, જ્યારે પત્ની ફાલ્ગુનીબેન ગંભીર અવસ્થામાં મળી આવી છે। જોકે સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે। જે પ્રકારે આ બનાસકાંઠાનું પરિવાર છે અને કહી શકાય કે છેલ્લા લાંબા સમયથી આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગમાં બીજા માળે રહેતા હતા અને જે પ્રકારે પરિવારના 4 સભ્યો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા, પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે કહી શકાય સુરતના લસકાના વિસ્તારમાં સવારની ઘટનામાં માતાનું મોત થયું હતું, પુત્ર ગંભીર હાલતમાં છે। ત્યારે સાંજની અઠવાલાઇન્સ વિસ્તારની આ ઘટના છે કે જેમાં 2 પુત્ર અને પતિનું મોત થયું છે અને માતા અહીંયા ગંભીર હાલતમાં છે। એટલે કે એક જ દિવસમાં સામૂહિક આપઘાતની 2 ઘટના। જોકે આપઘાતનું સાચું કારણ જાણી શકાયું નથી, પણ પોલીસે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સુરતમાં એક જ દિવસમાં સામૂહિક આપઘાતની 2 ઘટના સામે આવી છે। સવારે રસકાના વિસ્તારમાં માતાએ પુત્ર સાથે આપઘાતનો પ્રયાસ કરતાં માતાનું મોત થયું હતું, જ્યારે પુત્રનો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હોય તેવી વિગતો સામે આવી હતી। ત્યારે તો મોડી સાંજ થતાની સાથે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં જિલ્લા પંચાયત ક્વાર્ટર્સના બીજા માળે રહેતું સોલંકી પરિવાર છે। આ પરિવારના મોભી જે છે તેમને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે અને 2 બાળકો શંકાસ્પદ હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા। ખાસ કરીને પત્ની જિલ્લા પંચાયતમાં કર્મચારી છે। ફાલ્ગુનીબેન મોડી સાંજે ઘરે આવતા પરિવાર જે પ્રકારે મળી આવ્યો હતો તેને લઈને તેમને પોલીસને જાણ કરી હતી। પોલીસ આવતાની સાથે તપાસ કરતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી જે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે 8 વર્ષીય પુત્ર કૃષિ અને 2 વર્ષનો પુત્ર કનિક બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા। એટલે કે સામૂહિક આપઘાતમાં પતિ અને 2 બાળકોના મોત થયા છે, જ્યારે પત્ની પોતાની ઓફિસથી સાંજે આવતા સમગ્ર ઘટના ધ્યાન પર આવી હતી। જોકે ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ સાથે જિલ્લા પંચાયતના કર્મચારીઓ અને મહિલાનું પરિવાર છે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હું કેમેરામેનને કહીશ કે જે બિલ્ડિંગના 3જા માળે આ પરિવાર રહેતું હતું ત્યાંના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે ઉપર 3જા માળે જે પડદો છે ત્યાં આગળ આ સોલંકી પરિવાર રહેતું હતું અને કલ્પેશભાઈ અને 2 બાળકોના મોત છે, જ્યારે ફાલ્ગુની બેન છે તે સ્વસ્થ ઓફિસથી આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે। ત્યારે હવે ઉમરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। કહી શકાય કે એક જ દિવસમાં 2 સામૂહિક આપઘાતની ઘટના આવી છે। સુરતના લસકાનામાં માતાએ પુત્ર સાથે આપઘાતનો પ્રયાસ કરતાં માતાનું મોત છે, જ્યારે પુત્ર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। ત્યારે મોડી સાંજની ઘટનામાં પરિવારના મોભી એટલે કે પિતા અને 2 બાળકોના મોત થયા છે, જ્યારે પત્ની કહી શકાય કે એકદમ સુરક્ષિત છે। એટલે કે 2 અલગ અલગ ઘટનાઓ સામે આવી છે, જેને લઈને સુરતમાં હાલ ચકચાર મચી જવા પામી છે। સુરતના અઠવાલાઇન્સ ખાતે જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં અલ્પેશે પોતાના 2 બાળકોને ઝેરી દવા આપી તેમની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કર્યો હતો। જોકે આ સમગ્ર મામલામાં હવે અલ્પેશનો પરિવાર પહોંચ્યો છે ઉમરા પોલીસ મથકે અને જે સુસાઇડ નોટ લખવામાં આવી હતી, એટલે કે સુસાઇડ નોટ એટલે કે છેલ્લા 3 મહિનાથી અલ્પેશ પોતાની પત્નીની પ્રેમ લીલાની એક ડાયરી લખતો હતો। આ ડાયરી પોલીસના હાથે લાગી છે અને અત્યારે સમગ્ર ડાયરી સાથે પરિવાર પોલીસ સાથે ફરિયાદની તૈયારી કરી રહ્યું છે, કારણ કે ફાલ્ગુનીના જે પ્રકારે અફેર હતું છેલ્લા 3 મહિનાથી પતિ દ્વારા અફેરને લઈને અવારનવાર પત્નીને કહેવામાં આવતું હતું, પત્ની કોઈ વાતને સમજવા તૈયાર નથી, જેને લઈને અલ્પેશ હતાશ થઈ ગયો હતો અને તેને છેલ્લું આ પગલું ભર્યું છે। પણ આ આપઘાત કરતાં પહેલાં છેલ્લા 3 મહિનાથી જે પ્રકારે એ ડાયરી મેન્ટેન કરતો હતો, તમામ વસ્તુઓ લખતો હતો, ખાસ કરીને પોલીસે આપઘાત પહેલાં અલ્પેશે તેના ભાઈને સમગ્ર વાત જણાવી હતી અને આ ડાયરી વિશે વાત કરી હતી। એટલે કે ભાઈએ હવે ડાયરી પોલીસને આપી છે અને પોલીસ હવે આ ડાયરીના આધારે તપાસ શરૂ કરી છે। ત્યારે બીજી બાજુ કહી શકાય કે પત્નીના મોબાઈલમાંથી જે ચેટ મળી છે એ ચેટને પણ પોલીસ હવે કહી શકાય કે તપાસમાં લઈ રહી છે। ફાલ્ગુનીના મોબાઈલને FSLમાં મોકલવામાં આવ્યો છે અને જે પ્રકારે 2 બાળકોની હત્યા બાદ અલ્પેશે જે આત્મહત્યા કરી છે તેને લઈને હવે ઉમરા પોલીસે ફરિયાદ દાખલ કરવાની શરૂ કરી છે। આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થાય તેવી શક્યતાઓ છે। ફાલ્ગુની અને તેના પ્રેમીએ જે દુષ્પ્રેરણા આપી છે તેને લઈને હવે અલ્પેશનો પરિવાર ફરિયાદ नोंधावी रहे हैं। जिला पंचायत क्वार्टर्स जो अठवा लाइन्स में है उसमें क्वार्टर नंबर A5 में रहने वाले अल्पेश भाई कांति भाई सोलंकी ये एक डिंडोली के स्कूल में पीटी टीचर हैं
और ये अपनी वाइफ के साथ यहाँ रहते हैं। इनकी वाइफ है वो जिला पंचायत में क्लार्क है और 2 बच्चों के साथ आज ये घर पे थे। एक बच्चे की उम्र 8 साल है, दूसरे बच्चे की उम्र 2 साल है। और जब इन्होंने फ़ोन रिसीव नहीं किया तो इनकी वाइफ ने वहाँ अपने ऑफिस से यहाँ के देखा तो दरवाज़ा नहीं खोला। उसके बाद में दूसरे लोगों को बुला के जब दरवाज़ा तोड़ के देखा गया तो अंदर दोनों बच्चे बेड पे मृत अवस्था में थे और ये अल्पेश भाई जो है ये पंखे से लटके हुए थे। तो 3 लोगों की डेथ हो गई। बच्चों को प्राइमा फेसी देख के और रूम में एक रेट किलर भी बरामद हुआ है। तो प्राइमा फेसी ऐसा लगता है कि बच्चों को शायद वो जहर दिया गया होगा और उसके बाद में इन्होंने अंदर संभवतः सुसाइड किया होगा।